પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 250 જેટલી અંધ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે। અંધ દીકરીઓ સમાજમાં આગળ આવે અને પોતાનું જીવન સ્વનિર્ભર બનાવીને જીવે તે માટે સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવતા હોય છે। ત્યારે દિવ્યાંગ દીકરીઓ પોતાના જીવનમાં આગળ આવે અને લગ્ન જીવન સુખમય રીતે વીતે તે જીવન જીવી શકે તે માટે સંસ્થા દ્વારા આવા કાર્યક્રમ કરવામાં આવતા હોય છે। પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 250 જેટલી અંધ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે। અંધ દીકરીઓ સમાજમાં આગળ આવે અને પોતાનું જીવન સ્વનિર્ભર બનીને જીવી શકે તે માટે સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે। પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન તેમજ રસોઈ હરીફાઈનું આયોજન કરવામાં આવે છે। ત્યારે દિવ્યાંગ લોકો પ્રત્યે લાગણી રાખી તેની મદદરૂપ થવું અને આપણી સમાજની ફરજ છે। ત્યારે સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા દ્વારા 30મો દિવ્યાંગ સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેની અંદર 6 દિવ્યાંગ બહેનોને લગ્ન કરવામાં આવ્યા। અગાઉ પણ સંસ્થા દ્વારા આવી જ રીતે લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં 244 અને 6 મળીને ટોટલ 250 બહેનોના લગ્ન કરવામાં આવે છે। હાલમાં સંસ્થા દ્વારા જે દિવ્યાંગ બહેનોને રહેવા ખાવા પીવાની તેમજ આવી બહેનો કામ કરીને સ્વનિર્ભર બને તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે। સાથે સંસ્થા જે દીકરીના લગ્ન કરાવવામાં આવે છે તે દીકરીની પ્રથમ ડિલિવરી પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। આ સંસ્થા દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો સમાજમાં આગળ આવે અને પોતે પણ પોતાના લગ્ન જીવનનો સંસાર સુખી રીતે આગળ વધારે તે હેતુથી આવા કાર્યક્રમ કરવામાં આવે છે। नाम रोहित है। मैं उत्तराखंड से बिलोंग करता हूँ और उमरगांव संस्था में रहता हूँ। वहाँ पे लिंक पेन कंपनी में काम करता हूँ और जो ये संस्था चल रही है बहुत अच्छी चल रही है और हमको खाना पीना रहना सब कुछ व्यवस्था दिया गया है। और जो यहाँ पे शादी सम्मेलन होता है ये भी मैंने देखा कि बहुत अच्छा से चल रहा है और आगे भी ऐसे मैं चाहूँगा कि पंकज सर और दीदी को कि ये जितने भी शादियाँ वगैरह करवाते हैं अच्छे से करवाते हैं। मुझे बहुत अच्छा लग रहा है। હું દેવજી પટેલ, મુંબઈ ગીજુભાઈ ગ્રુપ। અમે લોકો સતત આ અમારું 8મું વર્ષ છે સીયુ શાહ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં સમૂહ લગ્નમાં આવવા માટે। 2 દીકરીઓના હોય, 6 દીકરીઓના હોય કે 15 દીકરીઓના હોય, આજીવન ખર્ચમાં દાતા ગીજુભાઈ એમણે બેડું ઝડપ્યું છે અને એમની સાથે અમારું પટેલ ગ્રુપ મુંબઈથી 25 થી 30 જણ હર વર્ષે એમની સાથે અમે સેવા કાર્ય માટે આવી રહ્યા છીએ। જે કાર્ય થઈ રહ્યું છે, જે મુક્તાબેન ડગલી આ જે કાર્યનું બીડું ઝડપ્યું છે એ બહુ અતિ આપણે વિચારી ન શકીએ એ કાર્ય કરી શકાય કે જેમને આંખ નથી, જે પ્રજ્ઞાચક્ષુ છે એ માતાજી બેન આવા દીકરીઓ માટે જો કાર્ય કરી શકતા હોય તો આપણને તો ભગવાને બધું આપ્યું છે, તો આપણે આવા સંસ્થાઓમાં જરૂર જોડાવવું જોઈએ। મારું નામ વેરોનિકા છે અને હું ખરેખર ખુશ છું જે તેમની પસંદગી દ્વારા લગ્ન થયા, મારી પણ પસંદગી દ્વારા લગ્ન થયા છે। હું ખૂબ જ આભારી છું દીદી અને સરની। મારું નામ મુક્તાપી ડગલી છે। શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગરની સ્થાપક અને સંચાલક છું। અંધ હોવા છતાં સામાન્ય ગૃહિણી ની જેમ જ પોતાનું ઘર ચલાવી શકે એવી ખાસ તાલીમ આપીને એના માટે યોગ્ય મૂર્તિઓ જેમ મા બાપ શોધે એમ સંસ્થા શોધીને એના દર વર્ષે લગ્ન કરે છે। અમે આ 30મો લગ્ન ઉત્સવ મનાવી રહ્યા છીએ। અત્યાર સુધીમાં 244 દીકરીઓના લગ્ન કર્યા હતા અને આજે 6 દીકરીઓ પરણશે એટલે કુલ આ સંસ્થા દ્વારા 250 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે। અને લગ્ન કર્યા પછી પણ આ દીકરીઓને પ્રથમ ડિલિવરી માટે પણ અહીંયા લઈ આવવામાં આવે છે અને બાળક સાથે જાય ત્યારે એમને ઘોડિયું રમકડા જેવી ચીજ વસ્તુઓ આપી અને એને સાસરે વળાવવામાં આવે છે। એટલું જ નહીં પણ આ દરેક દીકરીઓ આ સંસ્થામાં પોતાનું પિયર સમજીને અવારનવાર આવે છે અને સંસ્થા મા બાપ તરીકે એમને એક મા બાપની જેમ યથાયોગ્ય દીકરીને રાજી કરવાનો પણ પ્રયત્ન કરે છે। नाम रोहित है। मैं उत्तराखंड से बिलोंग करता हूँ और उमरगांव संस्था में रहता हूँ। वहाँ पे लिंक पेन कंपनी में काम करता हूँ और जो ये संस्था चल रही है बहुत अच्छी चल रही है और हमको खाना पीना रहना सब कुछ व्यवस्था दिया गया है। और जो यहाँ पे शादी सम्मेलन होता है ये भी मैंने देखा कि बहुत अच्छा से चल रहा है और आगे भी ऐसे मैं चाहूँगा कि पंकज सर और दीदी को कि ये जितने भी शादियाँ वगैरह करवाते हैं अच्छे से करवाते हैं। मुझे बहुत अच्छा लग रहा है। મારું નામ વેરોનિકા છે અને હું ખરેખર ખુશ છું જે તેમની પસંદગી દ્વારા લગ્ન થયા, મારી પણ પસંદગી દ્વારા લગ્ન થયા છે। હું ખૂબ જ આભારી છું દીદી અને સરની। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર।